નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એક નવા વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત છે। તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સ્વઅધ્યયન પોથી ભાગ નંબર 2 ધોરણ 6 એમાં સંસ્કૃત વિષયમાં પાના નંબર 20 ઉપર આકાશઃ પતતિ એટલે કે આકાશ પડે છે, સુંદર મજાની વાર્તા છે, એનું આજે આપણે સ્વઅધ્યયન પોથીનું સોલ્યુશન કરવાના છીએ। તો વિદ્યાર્થી મિત્રો, સૌપ્રથમ આપનું ધ્યાન છે આપણા પાના નંબર 20 સ્વઅધ્યયન પોથી પર હોવું જોઈએ। કંઈક આ રીતના સરકાર દ્વારા જે પ્રાથમિક શાળાઓમાં વિદ્યાર્થીઓને સ્વઅધ્યયન પોથી આપવામાં આવેલી છે એ કંઈક એનું ફ્રન્ટ પેજ કંઈક આવી રીતના દેખાય છે। હવે આપણે ડાયરેક્ટ છે પાઠ તરફ આગળ વધીએ। આકાશઃ પતતિ, તો પાના નંબર 20 ભાગ નંબર 2 સંસ્કૃત વિષય, એમાં પ્રશ્ન નંબર 1, નીચેના શબ્દનું અનુલેખન કરો। સૌપ્રથમ વિદ્યાર્થી મિત્રો, આપને એ ખ્યાલ હોવો જોઈએ કે લેખનના બે પ્રકાર છે, અનુલેખન અને શ્રુતલેખન। શ્રુતલેખન એટલે કે સાંભળીને લખવું, અનુલેખન અનુ એટલે ફરી પાછું ને લેખન એટલે લખવું, અનુલેખન। તો અહીં વિદ્યાર્થી મિત્રો શું કીધું આપને કે જેમ છે એમ, જેવું હુબહુ આપને દેખાય છે એવું જ આપણે લખવાનું કીધું। શૃંગાલહ તો કે શૃંગાલહ, વાનર ભ્રાતા આગચ્છતિ અનુગચ્છતિ, વૃક્ષ સમીપમ કિમર્થમ પલાયનમ, સિંહ ભ્રાતા, જેવું છે એવું સુંદર અક્ષરે વિદ્યાર્થી મિત્રો અહીં આપણે લખી નાખવાનું છે। ત્યારબાદ પ્રશ્ન નંબર 2, નીચેના વાક્યો મોટેથી વાંચો। મોટેથી વાંચવાનું છે આપણે વર્ગ સમક્ષ, કાંઈ ભૂલ ન પડે। તત્ર શશકઃ નિવસતિ, ભીત શશકઃ ધાવતિ, સિંહ ભ્રાતા ધાવતું આકાશઃ પતતિ, સિંહ વદતિ કુત્ર પતતિ આકાશઃ, શશક પલાયનમ કરોતિ। તો આ રીતના વિદ્યાર્થી મિત્રો આપણે શું કરવાનું છે, મોટેથી વાંચવાનું છે। ત્યારબાદ ત્રીજો પ્રશ્ન છે, નીચે આપેલા વાક્યોનું અનુલેખન કરો। વિદ્યાર્થી મિત્રો, મેં હમણાં જ તમને કીધું કે અનુલેખન કરવું એટલે ફરી પાછું લખવું આપણે। તો એકમ વનમ અસ્તિ, શશક ભીત ભવતી, આ રીતના વિદ્યાર્થી મિત્રો જે 5 વાક્યો છે એ આપણે લખી નાખવાના છે, ઉપરની લીટીમાંથી જોઈને કોઈ પણ પ્રકારની ભૂલ ન પડે ને સુંદર મજાના અક્ષરે લખવાનું છે। ત્રીજું છે વાનર ભ્રાતા ધાવતું આકાશઃ પતતિ, શશક વૃક્ષ સમીપમ આગચ્છતિ, પાંચમું છે સિંહ વદતિ કુત્ર પતતિ આકાશઃ। આ રીતના વિદ્યાર્થી મિત્રો આપણે લખી નાખવાનું છે। ચોથો પ્રશ્ન, આપેલા વિકલ્પોમાંથી ગુજરાતી શબ્દનો યોગ્ય સંસ્કૃત શબ્દ શોધો। ગુજરાતી શબ્દ આપને એક આપેલો છે, એનો આપણે સંસ્કૃતમાં એને શું કહેવાય એ શબ્દ આપણે શોધીને લખવાનું છે। ઉદાહરણ તરીકે પહેલું છે શિયાળ, તો શિયાળને શું કહેવાય સંસ્કૃતમાં? શશક કહેવાય, વાનર કહેવાય, સિંહ કહેવાય? તો કે ભાઈ શિયાળ એટલે શૃંગાલહ, શૃંગાલ એટલે શિયાળ। સસલું તો કે શશક કહેવાય, ભય પામેલું તો કે ભૌત કહેવાય, હસે છે તો કે હસતી, દોડે છે તો કે ધાવતી। તો વિદ્યાર્થી મિત્રો આ શું કરવાનું છે, આપણે પાંચેયને આપણે જે વિકલ્પ આપેલા છે એમાંથી જે ગુજરાતીમાં જે કહેવાય, ગુજરાતીનો જે સંસ્કૃતમાં કહેવાય શબ્દનો હોય એને આપણે ફરતે રાઉન્ડ કરી દેવાનો છે। ત્યારબાદ પ્રશ્ન નંબર 5, કોષમાંથી યોગ્ય શબ્દ શોધી ખાલી જગ્યા પૂરો। શું કરવાનું છે, કાઉન્સમાંથી આપણે શબ્દ જે શોધવાનો છે જે પાઠમાં વપરાયેલો છે એ પ્રમાણે। શશક ભીત ભવતી, તો એમાં એક લીટો પણ કરી નાખવાનો, આનંદિત છે કે ભીત, તો કે ભીત। શશક ધાવનમ, એમાં આપણે લીટો કરી રેખા કરી દેવાની નીચે ને ખાલી જગ્યામાં ધાવનમ પૂરી દેવાનું। ભીત શશક, એમાં શશક પૂરી દેવાનું છે, ધાવતી। વાનર ભ્રાતા ધાવતું આકાશઃ પતતિ, એમાં ધાવતું કરી દેવાનું। શશક વૃક્ષ સમીપમ, એમાં વૃક્ષ સમીપમમાં લીટો કરીને ખાલી જગ્યામાં એ પૂરી દેવાનું છે। ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર 6, નીચે આપેલા વાક્યોને વાર્તાના ઘટનાક્રમ મુજબ ગોઠવો। તો આપણે જે વાર્તા ચાલુ થાય છે આકાશઃ પતતિ, એમાં પહેલું વાક્ય કયું વિદ્યાર્થી મિત્રો આવે એ આપણે ગોઠવીને એનો ક્રમ આપણે આપવાનો છે। તો ઉદાહરણ તરીકે 5 આડાવડા જો ગોઠવેલા છે એને વાર્તા શરૂઆતથી માંડીને આપણે ગોઠવો હોય તો પહેલું વાક્ય આવશે એકમ વનમ અસ્તિ, બીજું આવશે શશક શયનમ કરોતિ, ત્રીજું આવશે શશક પલાયનમ કરોતિ, ચોથું આવશે શૃંગાલ ભ્રાતા ધાવતું આકાશઃ પતતિ, સિંહ વદતિ કિમથ ધાવતી। તો આ રીતના જે વાર્તા ચાલુ થાય છે એમાં શબ્દોનો ક્રમ પ્રમાણે જે આવે છે એને ગોઠવી નાખવાના છે। ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો 7મો પ્રશ્ન, નીચે આપેલા ચિત્રોની નીચે કોષમાં આપેલા શબ્દોમાંથી યોગ્ય શબ્દ શોધીને આપણે લખવાનું છે। વૃક્ષ, શશક, વાનરઃ, શૃંગાલહ, સિંહ। તો આ ચિત્ર છે એ વાનરહનું છે એટલે વાંદરો, સિંહનું છે એટલે સિંહ, વૃક્ષ એટલે વૃક્ષ, શૃંગાલહ એટલે શિયાળ, શશક એટલે સસલું। તો આ રીતના વિદ્યાર્થી મિત્રો આપણે એની નીચે લખી નાખવાના છે।
પ્રશ્ન નંબર 8, આપેલા ગુજરાતી ક્રિયાપદો માટે યોગ્ય સંસ્કૃત શબ્દ લખો. ક્રિયા કોને કહેવાય? તો કે કામ કરીએ એને ક્રિયા કહેવાય. હું બોલી રહ્યો છું તો મારી ક્રિયા કઈ છે? તો કે બોલવાની. તો દોડે છે, દોડવું, ચાલવું, કૂદવું, નાચવું, ગાવું, જમવું, આ બધું ક્રિયા કહેવાય. દોડે છે તો કે એને ધાવતી કહેવાય. ડરે છે ભીતઃ કહેવાય. જાય છે તો કે ગચ્છતિ કહેવાય. એને આવે છે તો કે આગચ્છતિ કહેવાય. બોલે છે તો કે વદતી. તો વિદ્યાર્થી મિત્રો, આ તો આજનું આપણું સ્વ અધ્યયન પોથીનું સોલ્યુશન, જે પાઠનું નામ છે આકાશઃ પતતિ. તો વિદ્યાર્થી મિત્રો, જો તમને આ પાઠ સારો લાગ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો, એક સુંદર મજાનું એક કમેન્ટ કરી દેજો અને તમારા ભાઈબંધ મિત્રોને પણ શેર કરજો, જેથી કરીને એને પણ આવા વિડીયોનો લાભ મળે. ને હા મિત્રો, હજી પણ તમે મને આ સબસ્ક્રાઈબ ન કર્યો હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો મારી ચેનલ સુરેશ સાહેબ નામની. કેમ કે આ ચેનલમાં 6 થી 8ના વિદ્યાર્થીઓ માટે ગુજરાતી, હિન્દી, સંસ્કૃતની કોઈ પણ પાઠ હોય, કવિતા હોય, સ્વાધ્યાયના પ્રશ્નો હોય, અભ્યાસના પ્રશ્નો હોય કે સ્વ અધ્યયન પોથીનું સોલ્યુશન, એ તમામ મેં મારી ચેનલમાં મૂકેલા છે. તો પ્લીઝ એક વખત મારી ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂર કરી દેજો. તો બાય બાય દોસ્તો, મળીએ આગળના વિડીયોમાં. નમસ્કાર.